વાત હવે ચોથા મુદ્દાની કરીએ। મહેસાણા જિલ્લામાં શુદ્ધ અને દેશી ગોળના નામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર છેડા થતા હોવાનો પર્દાફાશ થયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક દરોડામાં જાણીતી બ્રાન્ડના ગોળના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા છે અને જેના જ કારણે વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો। તો જિલ્લા ફૂડ અધિકારીની ટીમે રસમલાઈ અને પોપટ છાપ બ્રાન્ડના કુલ 6 નમૂનાઓ એકત્ર કર્યા હતા। સરકારી લેબોરેટરીમાં થયેલા પરીક્ષણમાં આ તમામ નમૂનાઓ ભેળસેળવાળા હોવાનું સામે આવ્યું, જેના કારણે સત્તાવાર રીતે આ બ્રાન્ડ સામે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન ખુલ્યું કે ગ્રાહકોને આકર્ષવા માટે ગોળને વધુ સફેદ અથવા તો ચમકદાર બ્રાઉન દેખાડવા માટે પ્રતિબંધિત જે સિન્થેટિક ફૂડ કલર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ પ્રકારના કેમિકલયુક્ત રંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે। ફૂડ વિભાગની તપાસમાં હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ નામની પેઢીમાંથી આ ગોળ જપ્ત થયો છે। સાથે આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા પર ગંભીર સવાલો પણ ઉભા કર્યા છે। સાથે સાથે હવે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરતી આ કંપનીઓ સામે આગામી સમયમાં શું કાર્યવાહી થાય એ પણ સૌ કોઈની નજર નીચે રહ્યું છે। તો હાલ ગોળ તો સૌ કોઈ ખાતા હોય છે, સ્વાસ્થ્ય માટે ગોળ ખાતા હોઈએ છીએ કે આપણું શરીર તંદુરસ્ત રહે, પરંતુ પૈસા કમાવાની લાઈમાં આ પ્રકારની કંપનીઓ છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહી છે, લોકોને જે સ્વાસ્થ્ય છે તે ગંભીર જોખમમાં મૂકી રહી છે। ગોળમાં અનેક કેમિકલો પણ મિલાવવામાં આવતા હતા અને સાથે સાથે પ્રતિબંધિત સિન્થેટિક કલર કે જે ગોળને વધુ આકર્ષક બનાવવા માટે વપરાતું હતું એ લોકો માટે ખૂબ જ સ્વાસ્થ્યને પણ ગંભીર ખતરો છે। તો જાણીતી બ્રાન્ડના ગોળ તમે પણ ખાતા હોય તો તમારે પણ ચેતી જવાની જરૂર છે, કારણ કે આ પ્રકારના જે ભેળસેળિયાઓ છે તે તમારા સ્વાસ્થ્યને, તમારા બાળકોના અને તમારા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે। ગોળમાં કેમિકલ કલરનો ઉપયોગ એ આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે તે માનવામાં આવે છે તેવું નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે। આ ભેળસેળવાળો ગોળ ખાઈ તમારા સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ રહી છે। હવે જે લોકો આ ગોળ આરોગતા હતા તેમના માટે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે, તેઓ પણ ચિંતામાં મુકાયા છે કે અમારા સ્વાસ્થ્યને કોઈ અસર નહીં થાય, પરંતુ સૌ કોઈ ગુજરાતીઓએ ખાવાની બાબતમાં ચેતી જવાની જરૂર છે, કારણ કે ખાદ્યમાં પણ જે ભેળસેળિયાઓ તત્વો છે તે બેફામ બની ગયા છે। પૈસા કમાવાની લાઈમાં તમામ વસ્તુઓ પર ભેળસેળ થાય છે, ખાદ્ય વસ્તુઓને પણ આ ભેળસેળિયા છોડતા નથી, જેના જ કારણે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે, લોકોને શુદ્ધ જમવાનું પણ મળતું નથી। તો ચમકદાર ગોળ પાછળ સત્ય છે તે ખૂબ જ કડવું છે। આ ચમકદાર ગોળ છે તે કદાચ તમે સારો સમજીને ખાતા હશો, પરંતુ તેમાં ભરપૂર માત્રામાં કેમિકલો નાખવામાં આવ્યા છે, ભરપૂર માત્રામાં તેમાં અનેક જે હાનિકારક તત્વો છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। તો મહેસાણામાંથી આ દેશી ગોળ છે તે ઝડપાયો છે, જેમાં તમે દેશી સમજીને ખાતા ગોળમાં અનેક ભેળસેળના ખુલાસા પણ થયા છે। 6 જેટલા નમૂનાઓ આપ જાણીતી બ્રાન્ડના લેવામાં આવ્યા હતા અને આ 6 નમૂના સરકારી લેબોરેટરીમાં ફેલ થયા છે। તો આપણી સાથે એડવોકેટ દીપકભાઈ બારોટ જોડાઈ ચૂક્યા છે। દીપકભાઈ, હવે તો ગોળ પણ ખાધા લાયક નથી નીકળ્યો, એમાં પણ સિન્થેટિક કલર મિલાવવામાં આવ્યો છે, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો ને ખાદ્ય સુરક્ષા? અવાજ ફૂલ સપોર્ટ નથી આવતો। જી દીપકભાઈ, ખાદ્ય સુરક્ષા ખતરામાં છે, ગોળમાં પણ ભેળસેળ કઈ રીતે જોઈ રહ્યા છો? માફ કરજો આપનો અવાજ। દીપકભાઈ, ખાસ ખાદ્ય સુરક્ષા પર સવાલ ઉભા થઈ રહ્યા છે ગુજરાતની જનતાની, શું કહેશો? તાજેતરમાં જ આપણે જોયું હશે, આપણા માધ્યમથી પણ એ કહેવા માંગુ છું કે અમદાવાદમાં ખીરું લાવેલા એ તૈયાર ખીરું બનાવતા 102 છોકરીઓ મરી ગયેલી। એટલે આ જે ખાદ્ય ચીજ છે જેમાં ભેળસેળ છે એ માનવ જીવ જોખમાય તેવા અત્યારે વખતો વખત સમાચાર સાંભળવા મળી રહ્યા છે। જી બિલકુલ। દીપકભાઈ, કાયદો શું કહે છે? કાયદો જ્યારે આવા ભેળસેળ મળી આવતા હોય તો સામાન્ય ભેળસેળ મળી આવતા હોય તો એવા સંજોગોમાં 6 મહિનાથી વધુ અને 3 વર્ષથી વધુ નહીં તેવી સજાની જોગવાઈ છે। એમાં 5,000નો દંડની જોગવાઈ છે। જો એમાં કોઈ માનવ જીવ જોખમાય તો કોઈ વ્યક્તિ મરી જાય છે તો એવા સંજોગોમાં તેને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે। જી બિલકુલ। દીપકભાઈ, અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।